આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં લાભાર્થી બાળકોની નવી નક્કોર સાયકલો ખાઈ રહી છે ધૂળ અને થઈ રહી છે ભંગાર। ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં સાયકલોનો જથ્થો જોવા મળ્યો। અંકલેશ્વરમાં 500 થી વધુ સાયકલ તો જંબુસરમાં 2000 થી વધુ સાયકલ ભંગાર અવસ્થામાં જોવા મળી। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ। 9 તાલુકા પૈકી નેત્રંગ પંથકમાં જળબંબાકારની સ્થિતિ। 5 ઇંચ વરસાદથી નવા નીરની આવક। મોવી અને દેડિયાપાડાને જોડતા માર્ગનું નાળું તણાયું। 2 કરોડ ગયા પાણીમાં। નેત્રંગ પંથકનું જુઓ A to Z। સોનાના દાગીના સમાન ગોલ્ડન બ્રિજ લોકો માટે પિકનિક અને સેલ્ફી પોઈન્ટ બન્યો। રજાના દિવસોમાં ગોલ્ડન બ્રિજ લોકોથી ઉભરાયો। અંકલેશ્વર શહેરમાંથી શંકાસ્પદ 4 વ્હીલ ગાડીમાંથી બાળકોને રમવાની નોટોના બંડલો મળી આવ્યા। તપાસમાં લોકોને છેતરપિંડી કરતા હોવાનો ફૂટ્યો ભાંડો। 2ની ધરપકડ। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। નેત્રંગ પંથકમાં 5 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર સાથે નવા નીર અને નારું તણાઈ જતા હાલ બેહાલ। જુઓ નેત્રંગનું A to Z આ અહેવાલમાં। ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ તો ક્યાંક અમી છાંટણાઓ થયા હોવાના અહેવાલો વચ્ચે વધુ વરસાદ ટ્રાઇબલ વિભાગ એટલે કે નેત્રંગ પંથકમાં નોંધાયો છે, જેમાં સવારે 8 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન જ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના પગલે અનેક નદી નાળાઓ ઉભરાઈ ઉઠ્યા છે। સતત ધોધમાર વરસાદના કારણે અનેક પ્રવાસન સ્થળ એવા ધોધ પણ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે અને સાથે જ નેત્રંગ પંથક અને દેડિયાપાડાને જોડતા મોવી માર્ગનું પણ તાજેતરમાં જ બનેલું 2 કરોડનું નાળું પણ તણાઈ ગયું છે, જેના લઈને સંખ્યાબંધ ગામના ગ્રામજનો સંપર્ક વિહોણા હોવાના અહેવાલો સામે આવ્યા છે। નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ઉઠતા સતત વહેતા પાણીમાં એક યુવાન પણ પાણીથી બચવા માટે તાડના ઝાડ ઉપર ચડી ગયો હતો।
કલાકો સુધી ઝાડ ઉપર ટીંગાટોળી કરી રહ્યો હતો, જેના પગલે તેને ટીંગાયેલા યુવાનને રેસ્ક્યુ કરવાની નોબત આવી ગઈ હતી અને તે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી બચાવી લેવાયો હતો. નેત્રંગ પંથકમાં અનેક નદી નાળાઓમાં નવા નીરથી ઉભરાઈ ઉઠતા અનેક સ્થળોએ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે આ દ્રશ્યો જોવા માટે પણ બ્રિજ ઉપર લોકોના મેળાવડાઓ જામ્યા હતા. નેત્રંગ પંથકમાં અનેક સ્થળોએ નવા નીરની આવક જોવા મળી હતી. નદી નાળાઓને પણ નુકસાન થયું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં લાભાર્થી બાળકોની નવી નક્કોર સાયકલો ઢૂર અને ભંગાણ થતી હોવાના દ્રશ્યો જુઓ આ અહેવાલમાં. ભરૂચ જિલ્લામાં સરકારમાંથી રૂપિયો નીકળે તો લાભાર્થી સુધી પૂરેપૂરો પહોંચવો જોઈએ તે યોજનાનું સુરસુર્યું જોવા મળે છે. અંકલેશ્વર પંથકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત 2015થી બાળકોને ઘરેથી શાળાએ આવવા જવા માટે સાયકલો વિનામૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે, પરંતુ સરકાર તરફથી આવતી સાયકલો ખરેખર લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ખરી? આવા પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ઘણી પ્રાથમિક શાળાઓમાં મોટી માત્રામાં સરકારમાંથી આવેલી સાયકલો નવી નક્કોર બિનઉપયોગી હોવાનું રટણ કરી સ્ક્રેપમાં ખપાવી દેવાનું, વેચવાનું કૌભાંડ હોવાનો આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ કર્યો છે અને 500થી વધુ સાયકલો બિનઉપયોગી બની રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2015થી હું માનું છું ત્યાં સુધી દર વર્ષે સ્કૂલની છાત્રાઓ માટે સાયકલ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. આ સાયકલોનું વિતરણ જે તે સ્કૂલોને અને જે તે સંસ્થાને સરકારશ્રી તરફથી મળ્યું હોય પણ આજ સુધી મારા ધ્યાનમાં છે કે કોઈ વિતરણ કરવામાં આવેલ નથી. અને આજે પણ આપ નજર કરી શકો તો અંકલેશ્વરની 2-3 સ્કૂલ છે ત્યાં આગળ 500થી વધુ સાયકલોનો જથ્થો પડેલો છે. આ બાબતો અમો દ્વારા વિપક્ષના નેતા હતા ત્યારે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વર્ષ 2015થી 24 સુધી સરકારમાંથી આવેલી સાયકલો લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં નહીં આવી અને એક જ જગ્યાએ મોટો જથ્થો એકત્ર કરી હવે સ્ક્રેપમાં ખપાવી દેવામાં આવી રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. માત્ર સરકારમાં આવેલા પુસ્તકો પણ બિનઉપયોગી અને એક તરફ જથ્થામાં એકત્ર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ અપક્ષ નગરસેવકે કર્યા છે. ગરીબો જે પોતાના હકથી વંચિત રહ્યા છે, 2015થી જે ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને સાયકલ અપાતી હતી એવી સાયકલો આજે 2024 આવી ગયું છે. એ બધી સાયકલો ઘણી બધી જગ્યાઓ પર ભંગાર થઈને પડી છે, જેના લીધે ગરીબ વિદ્યાર્થીઓ વંચિત રહ્યા છે. અંકલેશ્વરમાં પણ આ જ મુદ્દો સામે આવ્યો છે. હું આ ઘોર બેદરકારીને તંત્રની ખૂબ જ અને વહીવટની ખૂબ જ મોટી બેદરકારી કહું છું. એને તંત્ર જો વ્યવસ્થિત રીતે કામ કરી શકતું તો આજે ગરીબ વિદ્યાર્થીઓ વંચિત રહ્યા છે સાયકલોથી. એ સાયકલો આજે ભંગારના ભાવે ભંગારનું ટેન્ડરિંગ બહાર પાડીને અંકલેશ્વર નગરપાલિકાએ એને ભંગાર તરીકે વેચવા કાઢી છે. તંત્ર આ મુદ્દે સદંતર નિષ્ફળ રહ્યું છે અને હું આની ખૂબ જ નિંદા કરું છું.
સાયકલ ભંગારના ભાવે જશે, તમને કેવું લાગે છે જો સમયસર બાળકોને આપ્યો હતો? જો સમયસર ખરેખર જો બાળકોને આપ્યો હોત તો બાળકો સમયસર સ્કૂલમાં પહોંચતે અને આપણા ખરેખર અભ્યાસ છોકરાઓને સાયકલની જરૂર હતી, પણ આ લોકોએ કેમ એ સાયકલો નહીં આપી એ કંઈ સમજાતું નથી. ઘણી જગ્યાએ ચોપડા પણ પડી રહ્યા છે. હવે આ સાયકલની જે આવક આવશે એ રૂપિયા ક્યાં જશે, કોના ગજામાં જશે? એ કોને ખબર કે કોના ગજવામાં જશે, પણ મને તો એવું લાગી છે કે આ ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારમાંથી આવતી યોજનાઓ ઘણા લોકો માટે કમાણીનું સાધન બની રહી હોવાનો પણ આરોપ લાગ્યો છે. સાયકલોનો જથ્થા સાથે પુસ્તકોનો પણ જથ્થો એકત્ર કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સાથે અંકલેશ્વરની શાળામાં તો રવિવારની રજા હોવા છતાં શાળામાં પંખાઓ ચાલુ હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી ગયા હતા. આ વાત થઈ માત્ર અંકલેશ્વરની. હવે જંબુસરમાં તો 2000થી વધુ સાયકલો વરસાદમાં પણ ભીની અને કટાતી જોવા મળી રહી છે. 2000થી વધુ સાયકલ લાભાર્થીઓને કેમ આપવામાં આવી નથી તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે. આ સમગ્ર પ્રકરણમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ પણ આ બાબતે પોતાની વેદના વ્યક્ત કરી છે. પરંતુ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાયકલો ધૂળ ખાઈ રહી હોય અને લાભાર્થીઓને સમયસર લાભ ન મળતો હોવાનો ભાંડો ફૂટી ગયો છે. સરસ્વતી સાધના સાયકલ યોજના જે દીકરીઓને આપવામાં આવે છે ધોરણ 9ની અંદર, ગત વર્ષે 2023-24ની સાયકલો ભરૂચ જિલ્લામાં ગ્રીમકો દ્વારા ફિટિંગ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને જંબુસર અને અંકલેશ્વર, હાંસોડ બધા અલગ અલગ તાલુકામાં ફિટિંગ કરીને પડી છે સાયકલો. પણ હજી અમારા કચેરી હસ્તકે સાયકલો લેવામાં આવી નથી. એનું વિતરણ બાકી છે 2023-24ની. એ હસ્તક લઈશું ત્યારબાદ વિતરણની સૂચના આવશે એટલે વિતરણ કરવામાં આવશે. ક્યારે વિતરણ થઈ શકે છે અને માની લો કે કાર્ડ થઈ જશે તો? એ તો વહેલી તકે સૂચના આવી જ જશે, વિતરણ થઈ જશે. હવે તમારી પાસે કેટલી ફરિયાદ હશે કે કેટલા તાલુકામાં આવી સાયકલો પડેલી છે? અત્યારે તો મને જંબુસર, જનોર ને બધું ખબર છે, ભરૂચમાં ફિટિંગો થઈને ત્યાં પડી છે. અંકલેશ્વર શહેરમાંથી શંકાસ્પદ 4 વ્હીલ ગાડીમાંથી બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વ્હીલ ગાડી તથા ભારતીય ચલણી નોટો જેવી કે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી સબ ઇન્સ્પેક્ટર નાઓને ભરૂચની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક અર્ટિગા ગાડી નંબર HR 26BS 9555ની આવતા તેને રોકી હતી. તેમાં તલાશી લેતા તેમાં લાગતા કાગળિયાની માંગણી કરવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા ગાડી ચેક કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલો મળી આવ્યા હતા. જે શંકાસ્પદ જણાતા પૂછપરછ કરવામાં આવી હતી. અંકલેશ્વર એલસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કબૂલાત કરેલ કે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને 1 ડબલની સ્કીમ આપી તેમની પાસેથી અસલ રૂપિયા લઈ તેમને બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. 5 થી 6 ગુનામાં પકડાયેલા હોવાની પણ હકીકત સામે આવી હતી. બાળકોના રમવાના નોટોના બંડલમાં નંગ 50 કિંમત 00 અને રોકડા રૂપિયા અંદાજે 78,000 તથા મોબાઈલ નંગ 3 કિંમત 15,000 તથા 4 વ્હીલ ગાડી 2 લાખ મળી અંદાજે 2,93,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અને પ્રકરણમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નઝીરભાઈ હુસેનભાઈ મલેક ઉંમર વર્ષ 65 રહે આણંદ તથા ધનસુખભાઈ ચીમનભાઈ વૈદ રહે વડોદરાનાઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ.
ઝઘડા તાલુકાના રૂણ ગામે સરકારી દવાખાના પાસે વીજ પોલને અડી જતા 3 બકરાના મોત થયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂડ ગામે ઇલેક્ટ્રિક કરંટ લાગતા 3 બકરાઓના મોત થયા છે. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ચંપાબેન તેમજ ગતરોજ બપોરના સમયે બકરાઓ તેમજ ઘેટાઓ લઈને રૂડ ગામની સીમમાં ચરાવવા ગયા હતા. આ બકરાઓ ચરાવીને ઘરે આવવા સારું નીકળ્યા હતા. તે સમયે 4 વાગ્યાના અરસામાં જ ગામના સરકારી દવાખાના પાસે આવતા દવાખાનાના ગેટની આગળના ભાગે બકરાઓ ગયા હતા. ત્યાં ઇલેક્ટ્રિક વીજ થાંભલા પાસે જ અડી જતા વાયરના કારણે બકરીઓને કરંટ લાગ્યો હતો અને 3 બકરાઓના ઘટના સ્થળે મોત થયા હતા. પશુપાલકોના 3 બકરાઓના મોત થતા જીબીના કર્મચારીઓની બેદરકારી સામે ગંભીર આક્ષેપ સામે રોષ ઠાલવ્યો હતો અને 21,000નું નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ફરિયાદ આપી હતી. સોનાના દાગીના સમાન ગોલ્ડન બ્રિજ લોકો માટે પિકનિક અને સેલ્ફી પોઈન્ટ બની રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતો અંગ્રેજોના જમાના વખતનો સોનાના દાગીના સમાન ગોલ્ડન બ્રિજ 150 વર્ષે પણ અડીખમ છે, પરંતુ વધતા જતા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યાને લઈ ગોલ્ડન બ્રિજની બાજુમાં સમય અંતરે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને કરોડોના ખર્ચે તૈયાર થયેલો નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર સાથે આજુબાજુ લોકો ઠંડી હવા માણી શકે તે માટે અલગ અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. પરંતુ હાલના સોશિયલ મીડિયાના જમાનાના યુગમાં ગોલ્ડન બ્રિજમાં જ લોકો પિકનિક પોઈન્ટ બનાવી બેઠા છે. નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર અર્થે ખુલ્લો મુકાયા બાદ ગોલ્ડન બ્રિજને બંધ કરતું પ્રતિબંધ જાહેરનામું હતું અને જિલ્લા વહીવટી તંત્રએ જ પાડ્યું છે. આ વાહન વ્યવહારથી માંડી લોકોની અવરજવર માટે ગોલ્ડન બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગોલ્ડન બ્રિજ પિકનિક પોઈન્ટ બની ગયો હોય તે મોટી સંખ્યામાં ગોલ્ડન બ્રિજમાં લોકો મેળાવડો જમાવી જોખમી રીતે મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે. સેલ્ફી લેતી વખતે જો નર્મદા નદીમાં કોઈ પડી જાય, ડૂબી જાય અને જીવ ગુમાવે તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે. અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની એક દિવસીય શૈક્ષણિક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ગુજરાત સરકાર દ્વારા 14 જુલાઈ 2024 રવિવારના રોજ એક શૈક્ષણિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સ કેન્દ્રીય વિષય મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાઓના સામેના પડકારો અને ભાવિ વ્યૂહરચના હેઠળ આયોજિત કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં ભારતભરની વિવિધ પ્રતિષ્ઠિત મુસ્લિમ સંસ્થાઓના સંચાલકો અને હોદ્દેદારો તેમજ વિવિધ શિક્ષણવિદો અને વિદ્વાનોએ પણ ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓમાંથી હાજર રહી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 400 જેટલા ડેલિગેટ્સનું સંબોધન કર્યું હતું. કોન્ફરન્સની શરૂઆત તિલાવંતે કુરાન દ્વારા કરવામાં આવી હતી. જમાયતે ઇસ્લામી હિન્દના ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉક્ટર સલીમ પટ્ટીવાલા કોન્ફરન્સમાં હાજર રહી સન્માનિત મહેમાનો અને શ્રોતાજનોને શબ્દોથી સ્વાગત કર્યું હતું. પ્રવચન બાદ વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉક્ટર ઇફ્તેખાર મલિક દ્વારા પણ કોન્ફરન્સનો હેતુ અને તેની વિભાવના સમજાવવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયના શિક્ષણ ક્ષેત્રે ઘણું ખરું કરવા માટે અનેરો ઉત્સાહ અને ચિંતા જોવા મળે છે અને તેમણે ઘણા લાંબા સમયથી તે માટે વિવિધ પ્રયત્નો કરતા રહ્યા છે. લાંબા સફર પછી પણ આપણે જોઈએ તો અપેક્ષિત સફળતા મેળવી શક્યા નથી. તે માટે ફરીથી ચિંતન મનન કરવા માટે શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ જવાબદારો અને ચિંતકોને પણ રાજ્યભરમાંથી આ કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લામાંથી પણ વિવિધ સ્કૂલોમાંથી આચાર્ય સહિતના શિક્ષકો રવાના થયા હતા અને લાભ લીધો હતો. અંકલેશ્વર નગરપાલિકામાં જનરલ બોર્ડ મીટિંગ મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટિંગ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવ સર્વાનુમતે પસાર કરવા શાસક પક્ષને સફળતા હાંસલ થઈ ગઈ હતી. સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને PWD ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો, જેનો વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાળાએ જોરદાર વિરોધ કર્યો હતો. તો તેમના સૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સૂર પુરાવ્યો હતો. જોકે પક્ષની શિસ્તને લઈ તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા નહોતા. આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકાની માલિકીની ભાડા પટ્ટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો, સુકાવલી સાઇટને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીઓને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ
ભરૂચી નાકાથી લઈને 3 રસ્તા થઈને ઓંજીસી બ્રિજ સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનું ઠરાવ કરવામાં આવ્યું છે. તેમાં જીનવાળા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે. એવા તમામ વિકાસલક્ષી કામો લેવાના આવ્યા છે. આજે બહુ દિલ ખુશ થઈ ગયું કે આજે સત્તા પક્ષની અંદરથી પણ કોઈ માણસ બોલવા માટે તૈયાર તો થયા. અને બીજું કે એ જ સંદીપભાઈ પટેલ કે જેમને ગામની લાગણીથી સંદીપભાઈ પટેલ આજે આ રોડ રસ્તાના બાબતમાં પણ એમણે દલીલ કરી. પણ આ જે હમણાં ગામનો જે રસ્તો છે ભરૂચી નાકાથી લઈને કે ઓએનજીસી સુધી કે 3 રસ્તા સુધી કે જ્યાં સુધી લેવાનો હોય, એ હમણાં ભરૂચની ગ્રાન્ટ જોઈને આ લોકોને મન લલચાયેલા છે કે ભરૂચમાં 9 કરોડ રૂપિયા મળ્યા. અને ભરૂચની અંદર 9 કરોડ મળ્યા તો કેટલા કિલોમીટરનો રોડ પીડબ્લ્યુડી વાળો છે, કેટલો રોડ ડામર રોડ છે કે એમને 9 કરોડ રૂપિયા મળ્યા. અને હવે આપણને વર્ષે દિવસે 2 કરોડ 3 કરોડની ગ્રાન્ટ મળતી હોય તો શું આ રોડની અંદર ખપાવી દેવાની મીડિયાના ડરથી? મીડિયા તો પાછું એ જ બતાવશે. નગરપાલિકામાં જે આવે તે અત્યાર સુધી તો જીવ મીડિયાથી છૂટી જતો કે ભાઈ અમારી માલિકી નથી. મીડિયા ખૂબ જાણતું હતું કે ભાઈ નગરપાલિકાને કશા લેવા દેવા નથી. આ તો આ બેલ મુજે સિંગમાં આ પરિસ્થિતિએ નગરપાલિકાના આ હાલના શાસકોએ કે જે આજે છે અને કાલે નથી, રફીક ઝઘડિયાવાળા આજે છે અને કાલે નથી, કાયમી કોઈ જ નથી, પણ પ્રજાના માથે ભારણ મૂકતા જવું નહીં જોઈએ. પુરી અમદાવાદ ટ્રેનમાંથી 12 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરાઈ હતી. પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલો 186 કિલોગ્રામ તથા સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઈસમને 18.194 કિલોગ્રામ મળી કુલ 30 કિલો 380 કિલોગ્રામ મળી અંદાજે 3,03,800નો ગાંજાનો જથ્થો રેલવે એસઓજી તથા એનડીપીએસ ડેડિકેટેડ ટીમે ઝડપી પાડ્યો છે. આંતરરાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોથી હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા અંગે સૂચના આપી દરેક અધિકારીઓએ ટીમોએ સૂચનાના આધારે અનુસંધાને રેલવે એસઓજી પીએસઆઈ ડીડી વણકર 14મી જુલાઈના રોજ એનડીપીએસ ડેડિકેટેડ ટીમ સાથે પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલો 186 કિલોગ્રામ કિંમત ₹1,21,860નો ગાંજો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો. જ્યારે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઈસમ નામે ઋષિકેશ ગણપતિ સ્વાઈ ઉંમર વર્ષ 42 ગામ ભેજીપુર પોસ્ટ સિકુલા પુરુષોત્તમપુરા જિલ્લો ઓરિસ્સાવાળાઓ પાસેથી પણ 18.194 કિલોગ્રામ અંદાજે કિંમત ₹1,81,940નો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બંને ગુનાઓમાં કુલ 30 કિલો 380 કિલોગ્રામ ગાંજો મળી અંદાજે 3,03,800નો મુદ્દામાલ સ્થળ પરથી ઝડપી પાડ્યો છે અને રેલવે પોલીસે કામગીરી કરી છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है.
अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં લાભાર્થી બાળકોની નવી નક્કોર સાયકલો ખાઈ રહી છે ધૂળ અને થઈ રહી છે ભંગાર। ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં સાયકલોનો જથ્થો જોવા મળ્યો। અંકલેશ્વરમાં 500 થી વધુ સાયકલ તો જંબુસરમાં 2000 થી વધુ સાયકલ ભંગાર અવસ્થામાં જોવા મળી। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ, 9 તાલુકા પૈકી નેત્રંગ પંથકમાં જળબંબાકારની સ્થિતિ। 5 ઇંચ વરસાદથી નવા નીરની આવક। મોવી અને દેડિયાપાડાને જોડતા માર્ગનું નાળું તણાયું, 2 કરોડ ગયા પાણીમાં। નેત્રંગ પંથકનું જુઓ A to Z। સોનાના દાગીના સમાન ગોલ્ડન બ્રિજ લોકો માટે પિકનિક અને સેલ્ફી પોઈન્ટ બન્યો। રજાના દિવસોમાં ગોલ્ડન બ્રિજ લોકોથી ઉભરાયો। અંકલેશ્વર શહેરમાંથી શંકાસ્પદ 4 વ્હીલ ગાડીમાંથી બાળકોને રમવાની નોટોના બંડલો મળી આવ્યા। તપાસમાં લોકોને છેતરપિંડી કરતા હોવાનો ફૂટ્યો ભાંડો, 2ની ધરપકડ। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।